નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। અત્યારે મિત્રો લાઈવ ધોધમાર વરસાદ ગુજરાતમાં પડી રહ્યો છે। ગુજરાતમાં તો મિત્રો હાલ ડરામની આગાહી હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે અને એમાં પણ ખાસ મિત્રો દક્ષિણી ગુજરાતના ભાગોમાં તો જાણે આભ ફાટ્યું, સુરત સિટી ડૂબી ગયું એવા અત્યારના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં મિત્રો જે ડાયમંડ સિટી કહેવામાં આવે છે ત્યાં 11 ઇંચ સુધીના વરસાદ આજ રોજ પડી ચૂક્યા છે। હવે પછી આ વરસાદી સિસ્ટમ જામનગર લાગુના વિસ્તારની સાથે રાજકોટ, જૂનાગઢ લાગુના વિસ્તારની અંદર ધોધમાર વરસાદ પડતો જોવા મળવાનો છે, તેમને લઈને નવી નક્કોર આગાહી સામે આવી છે। આ સાથે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યને લઈને જે નકશા રજૂ થયા છે એમના વિશે વાત કરીએ તો કયા કયા જિલ્લાની અંદર અત્યારે કેટલા ઇંચ સુધીના વરસાદ પડ્યા છે, કયા જિલ્લાની અંદર અત્યારે કેવા પ્રકારનું એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। સાથે મિત્રો દ્વારકાનો દરિયો અત્યારે ગાંડોતુર બન્યો છે। દ્વારકાના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર અત્યારે 25 થી લઈને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ખાસ મિત્રો ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે। ભારે પવનો ફૂંકાવાની સાથે સાથે દરિયાની અંદર ઊંચા મોજા ઉછળતા હોય અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। સાથે સાથે મિત્રો હવે પછીના દિવસોની અંદર જેમાં મિત્રો આ વરસાદી રાઉન્ડ શરૂ થયો છે તો ખાસ મિત્રો 24 તારીખને લઈને 25 તારીખને લઈને શું નવી નક્કોર આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવીશું। સાથે મિત્રો આજે અમદાવાદ લાગુના વિસ્તાર, મહેસાણા લાગુના વિસ્તારની અંદર પણ સારો એવો વરસાદ પડી ચૂક્યો છે। અમદાવાદમાં પણ મિત્રો 3 થી લઈને 7 ઇંચ સુધીના વરસાદ પડી ચૂક્યા છે અને દક્ષિણી ગુજરાતના તમામ જિલ્લાની અંદર નદી નાળા છલકાના, ખાસ મિત્રો સુરત સિટીની અંદર તો 11 ઇંચ વરસાદ આજે રોજ પડી ચૂક્યો છે। તો મિત્રો ખાસ કરીને મિત્રો 24 તારીખના રોજ તમામ સ્કૂલો, શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। સાથે મિત્રો એનડીઆરએફની ટીમ અને એસડીઆરએફની ટીમોને પણ તૈનાત કરી દેવામાં આવી છે। હવે પછી મિત્રો આપણે જાણીશું ખાસ મિત્રો ગુજરાત રાજ્યમાં આગામી દિવસોની અંદર શું નવી નક્કોર આગાહી સામે આવી છે। ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસવાને લઈને આંધી, તૂફાન, વંટોળ સાથેનો વરસાદ અને વાવાઝોડા સાથેની નવી આગાહી શું છે એ જાણીએ એ પહેલા મિત્રો ખાસ કરીને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો અને સાથે સાથે તમે જ્યાં રહો છો ત્યાં અત્યારે વરસાદ પડી રહ્યો છે કે નહીં એ પણ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો। અને મિત્રો આ વિડીયોની અંદર આપણે 500 લાઇકનો ટાર્ગેટ રાખીએ છીએ। 500 લાઇક આ વિડીયોની અંદર આવી જશે તો આવતીકાલે ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસવાને લઈને હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીની શું નવી નક્કોર આગાહી સામે આવી છે અને ગુજરાતમાં કયા પ્રકારનું એલર્ટ કયા જિલ્લાની અંદર લાગુ થશે, એટલે કે રેડ એલર્ટ છે, ઓરેન્જ એલર્ટ છે અને યલો એલર્ટના સિગ્નલો કયા જિલ્લાની અંદર લાગુ થશે એમના વિશે પણ મિત્રો આવતા વિડીયોની અંદર આપણે વાત કરીશું। તો ખાસ મિત્રો આ વિડીયોની અંદર 500 લાઇક છે કરી દેજો। મિત્રો અત્યારે હાલ જે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યને લઈને જે નકશો રજૂ થયો છે આ નકશા વિશે મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં અત્યારે હાલ જે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર અત્યારે લાઈવ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સાથે સાથે કચ્છ લાગુનો વિસ્તાર છે, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની સાથે દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, આ સાથે મિત્રો જૂનાગઢ, અમરેલી, ભાવનગર, રાજકોટ, ગીર સોમનાથ લાગુના વિસ્તારની સાથે સાથે હવે પછીની કલાકો માટે ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર। ઘરની બહાર નીકળતા પહેલા આજના વિડીયોને અંત સુધી જોઈ લેજો। 25 તારીખનો નકશો તમે જોઈ શકો છો મિત્રો। 25 તારીખના રોજ પણ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે રજૂ થયેલો આ નકશો તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર છે કે દક્ષિણી ગુજરાતના ભાગોમાં પણ સારો એવો વરસાદ પડશે તો આભ ફાટવાને લઈને, નદી નાળાઓ છલકાવાને લઈને નવી નક્કોર આગાહી સામે આવી છે। આ સાથે મિત્રો 26 તારીખના રોજ સમગ્ર ગુજરાત રાજ્યમાં એકદમ ધોધમાર વરસાદ અને વરસાદના ભાગરૂપે 8 થી લઈને 10 ઇંચ સુધીના વરસાદ વરસવાને લઈને પણ લેટેસ્ટ અને નક્કોર આગાહી સામે આવી છે। અને મિત્રો અત્યારે ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર અત્યારે 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। આંધી, તૂફાન, વંટોળ સાથે મેઘરાજા ગુજરાત અને બરોબરનું ધમોળ ખાસ મિત્રો ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ પણ વરસાવી રહ્યા છે। મેઘરાજા અત્યારે કોપાયમાન થયા છે, જળબંબાકાર વરસાદ વરસી રહ્યો છે। આ સાથે મિત્રો 25 તારીખના રોજ તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના ભાગોની સાથે સાથે કચ્છ લાગુનો ભાગ છે ત્યાં પણ ધોધમાર વરસાદ પડશે। ખાસ મિત્રો દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર યલો એલર્ટનું સિગ્નલ છે આવતીકાલે જોવા મળશે। હા જી મિત્રો, જે વરસાદી સિસ્ટમ થોડીક નબળી પડશે પરંતુ વરસાદ તો પડવાનો જ છે એમને લઈને મિત્રો નવી નક્કોર આગાહી સામે આવી છે। મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો હજુ પણ 29 તારીખ સુધી આ વરસાદી રાઉન્ડ ચાલશે અને મિત્રો અત્યારે હાલ જે નવા નક્ષત્રના ભાગરૂપે કહી શકાય કે કચ્છ છે,
બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર લાગુના વિસ્તારની અંદર પણ ધોધમાર વરસાદ વરસવાને લઈને અત્યારે લેટેસ્ટ આંકડા સામે આવી રહ્યા છે. સાથે સાથે મિત્રો હવે પછીની 3 કલાક માટે કયા વિસ્તારની અંદર રેડ એલર્ટનું સિગ્નલ જાહેર થયું છે એમના વિશે વાત કરીએ. હાલ મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો, ખાસ કરીને સમગ્ર ગુજરાત રાજ્યને લઈને ત્યાં નકશો રજૂ થયો છે, જેમાં હવે પછી દક્ષિણ ગુજરાતના ભાગોની સાથે ઉત્તર ગુજરાતનો ભાગ, ઉત્તર ગુજરાતના ભાગની સાથે દ્વારકા, જૂનાગઢ, રાજકોટ લાગુના વિસ્તારની અંદર રેડ એલર્ટનું સિગ્નલ છે હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે. તો મિત્રો ઘરની બહાર નીકળતા પહેલા ખાસ મિત્રો આજના વિડીયોને અંત સુધી જોઈ લેજો. સાથે મિત્રો હવે વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે જે હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીની નવી નક્કોર આગાહી સામે આવી છે એમના વિશે વાત કરીશું. સાથે વાવાઝોડા બનવાને લઈને શું નવા સમાચાર સામે આવી રહ્યા છે એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ. હાલ મિત્રો તમે જોઈ શકો છો, મધ્ય ભારતના ભાગ સુધી અને બંગાળની ખાડીના ભાગો સુધી અત્યારે એક વરસાદી સિસ્ટમની સ્ટફ લાઇન છે એ લંબાયેલી જોવા મળી રહી છે. ગણતરીની કલાકો બાકી છે ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસવાને લઈને, નવી સિસ્ટમ ગુજરાતમાં પ્રવેશ કરવાને લઈને ધોધમાર વરસાદ, લાઈવ વરસાદ અત્યારે વરસી રહેલો હોય તેવા અત્યારના આંકડા સામે આવી રહ્યા છે. ગુજરાતવાસીઓ ઘરની બહાર નીકળતા પહેલા આજના વિડીયોને અંત સુધી જોઈ લેજો, કારણ કે હવે પછીના દિવસોની અંદર મિત્રો, જેમાં 24 તારીખ, 25 તારીખ, 26 અને 27 તારીખના રોજ આમ મિત્રો લાંબા ગાળાની આગાહી સામે આવી છે. ગુજરાતના તમામ વિસ્તારની અંદર ધોધમાર વરસાદ પડશે, જેમાં મિત્રો ભાવનગરના વિસ્તારની સાથે સાથે દક્ષિણી ગુજરાતના તમામ જિલ્લાની સાથે સાથે વડોદરા છે, અમદાવાદ છે, મહેસાણા છે, આ સાથે ઉત્તર ગુજરાતના સરહદી ભાગો છે, દક્ષિણ ગુજરાતના ભાગોની સાથે કચ્છ લાગુના કચ્છમાં મિત્રો 29 તારીખના રોજ વાવાઝોડું મચાવશે કચ્છમાં તબાહી. મિત્રો 28 તારીખના રોજ તમે જોઈ શકો છો કે લો પ્રેશર વરસાદી સિસ્ટમ અરબ સાગરના માધ્યમથી કચ્છ લાગુના વિસ્તારો સુધી આગળ પહોંચશે. જેમ દિવસો પસાર થતા જશે આ વરસાદી સિસ્ટમ ખાસ મિત્રો કચ્છ લાગુના વિસ્તારને વાવાઝોડાનો ખતરો ટોળાઈ રહ્યો છે. તો હવામાન વિભાગ તરફથી મિત્રો નવી નક્કોર આગાહી સામે આવી છે. મિત્રો સમગ્ર ભારત દેશની અંદર વિધિવત રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. તો અમુક ભાગોમાં હળવા, તો અમુક ભાગોમાં ભારે વરસાદ પણ પડી રહ્યા છે, જેમાં મિત્રો દક્ષિણી ગુજરાતના ભાગોની સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ 30 થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં મિત્રો જેમાં પાલનપુર છે, મહેસાણા છે, આ સાથે મિત્રો અમદાવાદ લાગુના વિસ્તારમાં પણ સારો વરસાદ પડશે અને દક્ષિણ ગુજરાતમાં મિત્રો વરસાદ વરસવાને લઈને રેડ એલર્ટનું સિગ્નલ છે એ હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે. તો મિત્રો ગુજરાતવાસીઓને સાવચેત રહેવા માટે અપીલ છે. અને મધ્ય ભારતના ભાગો સુધી પહોંચેલી જે લો પ્રેશર વરસાદી સિસ્ટમ એ મિત્રો જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહની અંદર ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસાવશે અને આ વરસાદી સિસ્ટમના આંકડા સામે આવી રહ્યા છે. એ પહેલા આપણે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈશું તો અત્યારે ગુજરાતના કયા ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેમાં મિત્રો હવે પછી છે એ જૂનાગઢનો વારો આવશે. જૂનાગઢની સાથે મિત્રો તમે જોઈ શકો છો બોટાદ છે, જસદન છે, રાજકોટ છે, ચોટીલા છે, ગોંડલ લાગુના વિસ્તારની અંદર પણ અત્યારે અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે, ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઘરની અંદર મિત્રો પાણી છે ગરકાવ થયા છે. ઘરની અંદર અત્યારે સુરત લાગુના વિસ્તારની અંદર હજુ પણ પાણીનો નિકાલ નથી થયો અને ખાસ કરીને મિત્રો હાલ તમામ શાળાઓને આવતીકાલે રજા રાખવા માટે પણ સરકારે આદેશ આપી દીધો છે. તો મિત્રો દક્ષિણ ગુજરાતમાં જે 11 ઇંચ સુધીના વરસાદ વરસ્યા અને જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો અને મિત્રો રસ્તા ઉપર ગાડી વાહનોના બદલે અત્યારે હોડીઓ તરી રહી છે એવા અત્યારના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. નવજીવન ખોરવાનું છે. ખાસ મિત્રો જે આ વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ નથી, પરંતુ વાતાવરણીય અસ્થિરતાના ભાગરૂપે વાદળા એવા જો બંધાણા કે ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યા છે. નહીંતર તો મિત્રો વાવાઝોડા જેવા અત્યારે સંજોગો બનતા હોય છે અને મિત્રો આદ્રા નક્ષત્ર ગુજરાત માટે એક ભારે નક્ષત્ર ગણી શકાય, કારણ કે મિત્રો જે રીતનો વરસાદ પડી રહ્યો છે છેલ્લા મિત્રો થોડા દિવસો એટલે કે 7 દિવસથી જ્યારે આ ચોમાસાનું આગમન સમગ્ર ગુજરાતમાં થયું તો સૌપ્રથમ વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતના ભાગોની સાથે જ શરૂ થઈ હતી. દક્ષિણ ગુજરાતમાં જ્યારે વરસાદનો વિરામ થયો ત્યાર પછી જે દક્ષિણ ગુજરાતના ભાગોથી આ વરસાદી સિસ્ટમ સૌરાષ્ટ્રના ભાગોમાં આવી, જ્યારે ભાવનગર લાગુના વિસ્તાર છે ત્યાં ગોંડલ લાગુના વિસ્તારની માફ કરજો મિત્રો, જે ભાવનગર આજુબાજુના જે જસદણ લાગુના વિસ્તાર છે, ખાસ મિત્રો આપણે જણાવી દઈએ તો જેસર લાગુના વિસ્તારમાં પણ 14 ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો. પાલિતાના લાગુના વિસ્તારની અંદર ગયા સપ્તાહની અંદર મિત્રો 15 ઇંચ સુધીના વરસાદ પડ્યા હતા. એવી જ રીતે મિત્રો અમદાવાદમાં પણ 7 થી 8 ઇંચ સુધીના વરસાદ પડ્યા હતા અને આજે ખાસ કરીને મિત્રો જે સુરત લાગુના વિસ્તારની અંદર 11 ઇંચ વરસાદ વરસ્યા, જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો છે એ સામે આવ્યા છે. હજુ તો મિત્રો ચોમાસાનું આગમન થયું છે ત્યાં એટલો બધો ખતરનાક અને ધોધમાર વરસાદ પડી રહ્યો છે, તો આવનારા દિવસોની અંદર પણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ મેઘ તાંડવ થવાને લઈને પણ હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીની નવી નક્કોર આગાહી છે
એ સામે આવી રહી છે. હજુ તો મિત્રો ચોમાસાનું આગમન થયું છે. આવનારા દિવસોની અંદર હજુ પણ ગુજરાતમાં તમામે તમામ ભાગોની અંદર રેડ એલર્ટનું સિગ્નલ છે એ પણ લાગી શકે. અત્યારે એવા એંધાણો સામે આવી રહ્યા છે. ડરામની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. કારણ કે મિત્રો જે ગુજરાતમાં જે ઉનાળાના અંતિમ દિવસોમાં જે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું હતું એમના ભાગરૂપે મિત્રો અત્યારે ગુજરાતમાં છે ધોધમાર વરસાદ છે એ પડી રહ્યો છે. તો મિત્રો આવનારા